પણ મારો મિત્ર છે એને ભગવાનની ભક્તિ કરવાની બહુ ટેવ હો. ભગવાન પાસે સવારમાં બેસી જાય, અગરબત્તી હળગાવે અને પછી ભગવાનને એમ કે હે ભગવાન 100 રૂપિયા આપ, 99 આપતોય નહીં લઉં અને 101 આપતોય નહીં લઉં. પાછો અગરબત્તી બંધ કરી દે, પાછો બીજે દી ઈની અગરબત્તી હળગાવે. પાછો ભગવાનને કે હે ભગવાન 100 રૂપિયા આપ, કે 99 આપતોય નહીં લઉં અને 101 આપતોય નહીં લઉં. તે એક દી મને એમ થયું કે લાવો ને હું આની પરીક્ષા કરું. એટલે મેં રૂમાલમાં 99 રૂપિયા બાંધ્યા. હવે રૂમાલમાં 99 રૂપિયા બાંધ્યા. ઓલો જેવો બેઠો ભગવાન પાસે, ભગવાનને કે ભગવાન 100 રૂપિયા આપ, 99 આપતોય નહીં લઉં અને 101 આપતોય નહીં લઉં. એમ મેં કરીને ભગવાન જેમ આપતા હોય ને એમ ઘા કર્યો. એ ઘા કર્યો ને ઓલાને એમ થયું ભગવાને જ આપ્યા છે. એને રૂમાલ ખોલ્યો ને ગણવા માંડ્યો, પણ 99 રૂપિયા જ થયા. ત્યાં ઓલી શરત યાદ આવી. એ કે 101 આપો તોય નહીં લઉં, 99 આપો તોય નહીં લઉં. એ કે ભગવાનની ભૂલ હોય નહીં, કદાચ આપણી ગણતરીમાં ભૂલ હોય. વળી પાછા ગણ્યા, 2 વાર ગણ્યા, 3 વાર ગણ્યા. પછી માથે તાપલી મારીને કે હા ભગવાન હવે સમજો આપણે રૂમાલની કોઈ વાત નહોતી થઈ એટલે તમે રૂપિયો રૂમાલનો કાપી નાખ્યો ને. હવે આવા ભક્તિ ન કરતા હોય તો સારું નહીં કરતું છે. આપણા પૈસા છે ને. પણ ગામમાં એક માજીને હમણાં બેકરીના દિવસો આવ્યા. બેકરીનો દિવસો આવ્યા એટલે એને જીવન એવું જીવાતા કે સામે કોઈને લાંબો હાથ ન કરવો પડે. એમાં એ જમાનામાં પોસ્ટકાર્ડ હાલે એટલે એને પોસ્ટકાર્ડ લખ્યું કે હે પરમ કૃપાળુ પરમાત્મા, ભગવાનને માલમ થાય કે બેકારીના દિવસો આવ્યા છે, બને તો 500 રૂપિયા જેવું આ મહિને કરી દેજે. મુકામ વૈકુંઠ ધામને પરમાત્માને મળે એમ કરીને ટપાલ નાખી. ટપાલ પેટીમાં ટપાલ નાખી. ટપાલની સિક્કા મારતો હતો. એમાં વાંચી ગયો મુકામ વૈકુંઠ ધામને પરમાત્માને મળે. પછી ટપાલીએ નક્કી કર્યું કે આ સરનામું નવું અને આ પોસ્ટ ખાતાવાળા ગમે એટલો પગાર આપે અહીંયા રૂબરૂ દેવા તો જવાય નહીં. એટલે એને બધા સ્ટાફને ભેગો કર્યો, માડીએ શું લખ્યું છે. વાંચ્યું કે પરમ કૃપાળુ પરમાત્માને માલમ થાય કે બેકારીના દિવસો આવ્યા છે, 500 રૂપિયાની જોગવાઈ થાય. સ્ટાફ નાનો હતા, 300 રૂપિયા ભેગા થયા. એક જણાને કે દિયાય. એ કે એમ નહીં, ભગવાન જે રીતે મોકલતા હોય એ રીતે મની ઓર્ડરનું ફોર્મ ભરીને મોકલો. 300 રૂપિયા ભેગા થયા ને 300 રૂપિયા મોકલા. 300 રૂપિયા મોકલા. અઠવાડિયા પછી પાછું પોસ્ટકાર્ડ આવ્યું, મુકામ વૈકુંઠ ધામને પરમાત્માને મળે. તો વરી બધા પોસ્ટ ખાતાવાળા મૂંઝાણા કે હવે આ માડીએ શું લખ્યું એવું વિચારતા હતા. એમાં બરોબરી ટપાલ વાંચી, એમાં લખ્યું હતું કે મને ખબર છે કે હવે બેકારીના દિવસો આવી ગયા છે, તમે પરમાત્મા જે 500 રૂપિયા મારી પાસે મોકલા હતા ને એમાં 300 જ મારા સુધી પહોંચ્યા છે. કારણ કે 200 મને એવું લાગે છે પોસ્ટ ખાતાવાળા થઈ ગયા હોય એવું લાગે છે. ત્યારે ઓલા આ તો એવું થાય ને ધર્મ કરતા ધાડ પડે. પણ જે હોય ને એ જોઈ વિચારીને આપણે કરવું. હા, 2 દારૂડિયા હમણાં દારૂ પીને ગેટ ઓફ ઇન્ડિયા એ ઊભા હતા. 2 દારૂડિયા એ ફૂલ પીધેલા ગેટ ઓફ ઇન્ડિયા એ ઊભા હતા. એક જોઈને બીજાને ગેટ ઓફ ઇન્ડિયા જોઈને કેલા માથું ભટકાય છે. બીજો કે હુતા જાય હાલ ને. એવું હુતા ગેટ ઓફ ઇન્ડિયામાં ગયા. બોલો, હુતા ગયા. ત્યાં તો બીજા હાલવાવાળા હોય, આના ઉપર પગ મૂકીને હાથ મૂકીને હાલતા થયા ને તો ઊભા થઈને ભડના દીકરા શું કે ખબર છે એ કે આપણે હુતા ગયા તો થોડા ભટકાણા કા. પીધેલાની હાલત જ નોખી છે સાહેબ. પિલા કર તો સબકો ગિરા દેતે હૈ, કિસી એક ગિરને વાલે કો ઉઠા લે સાકી. તો પીવરાવીને તો બધાને પાડી દેશ. કોક દે એવું બનતું હોય તું કોક પીધેલા હોય એને ઉઠાડી દે, પણ પીધેલાની વાતો જ ન થાય. 2 જણા સાયકલ લઈને નીકળ્યા, ભાંગેલી સાયકલને. સાયકલમાં અવાજ આવે, ઠપકી લાગે. સાયકલમાં ઠાક 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 એવો અવાજ આવે. એટલે પેલો દારૂડિયો બીજા દારૂડિયાને કે આપણે સાયકલમાંથી અવાજ આવે છે. બીજો કે મોટા હવા ઓછી થઈ ગઈ, હવા પુરાવી પડશે. આ 2 જણા પીધેલા હતા. સાયકલવાળાની દુકાને ગયા. સાયકલવાળાની દુકાને જઈને એ કે લાવો કે કમ્પ્રેસર. કે કમ્પ્રેસર ન આપી કે હવા ભરેલો જૂનો પંપ લઈ જાવ, પંપ મારવાના આવતા. એ કે પંપ લઈ જાય. એક જણાએ નોઝલ પકડી અને એક જણાએ પંપ પકડ્યો. આમ આટા ચડાવી વાલગોરાને 17 પંપ માર્યા. પણ ટાયર થોડું ઝીલે. પીધેલા થાળ કરતો ભડાકો થયો ને અવાજ થયો એટલે 2 જણા દાંત કાઢવા માંડ્યા. 2 જણા દાંત કાઢી. એક જણો પાન ખાતો દોડતો આવ્યો. 2 ને એક ફડાકા માર્યા. ઓલો કે ટ્યુબ ટાયર અમારા ફાટ્યા. દારૂડિયા કે એમાં અમને શું લેવા મારે? તો કે કાકા તારી સાયકલ બાજુમાં પડી છે.
બોલો લેવા દેવા વગરના બોલો તો હવા ભરીને ગયો તો આ બે જોટાણ અને વાતે સાચી છે. હવા બહુ ન રખાય, ક્યારેક ફાટી જવું પડે. હા, હવા રાખીને તો ક્યારેક સાહેબ ફાટી જવું પડે. એટલે મારો તમને એક જ મેસેજ એવો છે કે ફુગા ગોળે ફૂલાવા કરતાં છત્રી ગોળે ફેલાઈ જવું સારું. કારણ કે ફુગો છે ને એ ફૂલે ને એટલે હંમેશા ફૂટી જાય છે, બાકી છત્રી આમ ખુલે ને એટલે એ પલળતો માણા હોય ને એને હુકા કરી નાખે. જીવન આવું જીવો, કોક સારું જીવતા હોય ને એમાંથી પ્રેરણા લેવા જેવી. હવાની વાત નીકળી ને એટલે આમાં કેવું છે ખબર છે, ટ્યુબ અને ટાયર, સાયકલ હોય, સ્કૂટર હોય કે મોટર હોય, ટ્યુબ અને ટાયર બે પતિ પત્ની છે, બેને એકબીજા વગર ન હાલે. પણ ઝઘડો થાય સાહેબ. એક વખત ટ્યુબને ટાયરને ઝઘડો થઈ ગયો એટલે ટ્યુબે એમ કીધું, એ કે રહેવા દો એ કે અમે હવા ભરીને બેઠા છીએ ને એટલે તમારું હાલે છો, બાકી તમારું હાલે નહીં. પછી ટાયર બોલ્યું, પતિ બોલ્યો, એ કે તું રહેવા દે, ખાડા ટેકરા રોદા આ બધું અમે સહન કર્યું છે, ત્યારે તું એસીમાં પડી છું. આ બેયની મગજમારી હાલતી હતી ને ત્યાં એનો છોકરો આવ્યો વાલ, એ કે તમારે બેયને શાંતિ રાખવી છે કે હું વ્યો જાઉં? કારણ કે એ વ્યાઈ જાય પછી એ કંઈની હવા ન રહે ને. એટલે અમારા કાર્યક્રમોમાં ઘણી વખત અમે મેસેજ આપતા હોય છીએ, છોકરાઓ બેઠા હોય ને એને કે આવું ક્યારેક થાય ને ત્યારે વાલ બની જવું, કારણ કે ઘરનું ઘરમાં ટંકાઈ જાય. કડવા હોય તોય ચાખવા પડે છે અને અણગમતાને રાખવા પડે છે. સમયના વાયરે ઉગાડા થાય રતું આપણા હોય તોય ઢાંકવા પડે છે. કારણ કે સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. સમયને હાચવી લો બસ. હા, હમણાં હોટલમાં હું મારો મિત્ર ચા પીવા માટે ગયા. મેં કીધું સરસ મજાની ચા પીવી, એટલે મેં ઓલા વેઇટરને કીધું, મેં કીધું એક ચા લેતો હોય. પણ એની સ્ટાઇલ જ એવી, એ ચા આવી ને એ ભેગી ચામાંથી મેનેજરે ઘૂંટડો ભરી લીધો. હવે આપણી ચા હેઠી થાય પછી કેવો ઓલું આપણો મગજ જાય. પછી મેં મારા મિત્રને કીધું, મેં કીધું હવે ચા નથી પીવી, મેં કીધું હવે નાસ્તો મગાવી લઈ, એને ખોટું ન લાગે એટલે મેં કીધું એક કામ કર 100 ગ્રામ ગાંઠિયા લેતો હોય. હવે 100 ગ્રામ ગાંઠિયા લઈ એવા મેનેજર પાસેથી નીકળ્યો ને તો મેનેજરે એમાંથી ગાંઠિયો ચાખી લીધો. એટલે પછી મારો મગજ ગયો, હું ઊભો થયો અને ઓલા વેઇટરને જઈને મેનેજરને બેયને કીધું, મેં કીધું આ બધી વસ્તુ એઠી કરીને કેમ આપે છે, ચાખીને કેમ આપે છે? ત્યારે ઓલા વેઇટરે મને કીધું આ હોટલનું નામ જ છે સબરી. કારણ કે સબરીએ શું કર્યું હતું, બધું ચાખીને આપ્યું હતું ને. પણ હોટલ તો હોટલ છે. હા, હોટલમાં આવે મજા. હમણાં એક 80 વર્ષના માળી જમતા હતા અને દાદા બેઠા હવા નાખે પંખાથી. મેં કીધું આ આપણે નવું જોયું. મેં તો હેઠા હાથે જોડ્યા. મેં કીધું દાદા ખોડિયા જુદા ને જીવ એક છે. મને કે ડાયોથામાં જીવ એક નથી, દાંતનું ચોકઠું એક છે. દાદીમાં બોલ્યા એ કે હું જમી લઉં ને પછી તારા દાદાનો વારો આવે. મેં કીધું આ ઉંમરે તમારો પ્રેમ અગાધ છે. કારણ કે પ્રેમ વસ્તુ, પ્રેમ છે ને પ્રેમ આવે ને એટલે પતિ પત્ની યાદ આવે. એક જણે મને પૂછ્યું હતું મને કે આ પ્રેમ ને આ રોમાન્સ ને આ લવ ને આ બધું અટકે ક્યાં? મેં કીધું ઘોડિયા પાસે જઈને. છોકરા 2-4 થઈ જાય, બાપુ કહીને છાપું ફાડી નાખે આપણું. ક્યાં પ્રેમ બધા ગોટે ચડી જાય. હા, એક જણો મને કે કપલ કોને કહેવાય? મેં કીધું પગમાં ચપ્પલ નો રહેવા દે ને એને કપલ કહેવાય. તો મને કે કજોડું કોને કહેવાય? મેં કીધું જેને જોઈન્ટ જોડું મારવાનું મન થાય ને એને કજોડું કહેવાય. ઘણા હલવાઈ ગયા, કહેતા નથી. અમે ઘણી વખત કહી દઈ. મારો પ્રોગ્રામ હતો, એક ભાઈ ચિઠ્ઠી આપી, મને કે આટલું એનાઉન્સમેન્ટ કરો ને. એટલે મેં કીધું એક્સક્યુઝ મી, આમાંથી એક ભાઈ એવા છે જે પોતાની પત્ની સિવાય બીજી સ્ત્રી સાથે આવ્યા છે. એમને બહાર જાય કોક બોલાવે છે, અડધો હોલ ખાલી હો. કારણ કે કોઈની લઈને આવ્યું નહોતું, બધા બીજાની લઈને જાય હતા. કહેવાનો મારો મૂળ ભાવ એ છે સાહેબ કે પત્નીને હંમેશા પ્રેમ કરો, પણ તમારી, બીજાની નહીં. એમાં સાહેબ કોરોના કાળ આપણે જે જોયો છે, કોરોના પછી સાહેબ લોકડાઉન આવ્યું. અને લોકડાઉન આપણને એ શીખવાડો પરિવાર સાથે આનંદ કરો. અમે કાયમ પ્રોગ્રામમાં કહેતા ને કે અમે અમારા બાળકોને મૂકી અને અહીં સુધી તમને હસાવવા માટે આવ્યા છીએ. તો ભગવાને આપણને એ મોકો આપ્યો એ કે તો તમારા બાળકોને ને તમારા બૈરાઓને મોજ કરાવો.
એમાં આવી મજા ક્યાં ખબર છે, અંદરો અંદર જે કોમેડી બની ને, કારણ કે આનાથી બહાર તો ક્યાંય જવાનું નથી. બહાર જતા હતા તો મોર બોલતા હતા. ઘણાને ખબર નહોતી કે મોર એટલે શું, પણ એ ઓલા ધોકા મારતા ને મોર બોલ્યા કહેવાય. અને મારતા જ હતા, અજાયણા ભારી જાય એટલે મારે. હા, એમાં સાહેબ અમારે જે કોમેડી હતી, સવારમાં મારી પત્ની હમણાં ગીત ગાતી હતી. એ કે મારી માથે મેલ છે ને તમારી માથે ઝૂંપડી. મેં કીધું અત્યારે એક તો પ્રોગ્રામ હાલતા નથી, કોરોનાના દિવસો છે. મને કે એટલે જ કહું છું, 5 દીથા નાઈ નથી, મારી માથે મેલ છે. અને તમે 8 દીથા નથી નાયા, તમારી માથે ઝૂંપડી. મેં કીધું આવી રીતના શબ્દના અર્થના અનર્થ કરે. મને રમેશ પારેખની એક ગઝલ બહુ ગમે. લોકડાઉનના કોરોના કાળમાં હાર્મોનિયમ પેટી લઈને સવારમાં બેસી જાઉં, મને ગમે. મેં સરસ મજાની એ ગઝલ મને ગમી એટલે હું સવારમાં ગાતો હતો. સાવરિયો રે મારો સાવરિયો, હું તો ખોબો માગું ને દઈ દે દરિયો. આટલું ગાયું તો મારા ધર્મપત્ની રહોડામાંથી બહાર આવ્યો. એણે સીધું ત્યાંથી ઉપાડ્યું, ટાબરિયો રે તારો ટાબરિયો, હું તો પાથરું પથારી ઈ કરે દરિયો. આવું સાહેબ લોક સંગીતના ઘુમરે નાખ્યું. એક દી ધૂન ગાતો હતો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો. મારી સાથે તાલીનો દાદ દેજો સાહેબ. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. મારા ધર્મપત્ની તરત કીધું, મારી હારે જમવું હોય તો ભેડા લસણ ફોલો. પછી લસણ ફોલવા પડ્યા, કારણ કે એ દિવસ હતા ને. પછી એકવાર મેં કીધું, મેં તારી માટે મેં એક ગીત લખ્યું છે, સાંભળીશ? મને કે સંભળાવો. પછી મેં એને સાહેબ એક સરસ મજાનું એક ગીત સંભળાવ્યું. એક ઠૂઠું જોયું ને તમે યાદ આયા, જાણે પડ્યો છપનિયો દુકાળ માથે રાત, કામવાળી ભાગીને તમે યાદ આયા. મને કે હવે શાંતિ હો, આગળ નહીં. મને કે અરે, મેં કીધું એક લીટી તો ગાવી જ પડશે મારે, કોરોના છે, બહાર નીકળાય એવું નથી. મેં કીધું એક મારા માટે સાંભળ. તો મને કે સાંભળાવો. ક્યાંક કૂતરું પશિયું ને તમે યાદ આયા, ક્યાંક વાસણ ખખડ્યું ને તમે યાદ આયા, આજ લુગડા ધોવાનો મારો વારો છે રાત, કામવાળી ભાગીને તમે યાદ આયા. આવી કોરોના કાળમાં જલસા કર્યા. પણ અમારા સુરેન્દ્રનગરમાં બની ગયેલી ઘટના કહું. સુરેન્દ્રનગરમાં બન્યું એવું, લોકડાઉનની અંદર એક બેને ઘરમાં પોતું કર્યું હતું. એનો ધણી બહાર ફળિયામાં હતો. એના ધણીને કીધું કે પોતું હુકાય ને પછી ઘરમાં જાજો, ત્યાં સુધી આઈને બેસી રહેજો. પણ ઓલું તો શું, લોકડાઉન હતું એટલે બધું ટીવી ને એવું જ જોવાનું હતું. એટલે પછી એને એમ થયું કે ના, જવું તો પડશે, રહેવાતું નથી. એટલે એને પોતું પગલાં પાડી અને એ ધણી છે એના પત્નીનું માયનો નહીં અને સીધો શેટી ઉપર જઈને બેસી ગયો. શેટી ઉપર જઈને બેસી ગયો, બાઈનો મગજ છટકો અને સ્ત્રીઓના મગજ છટકે ને પછી તો ભાઈ વાત જ ન થાય. રિવોલ્વર હતી ઘરમાં, રિવોલ્વર લઈ ઠા 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 3 ભડાકા કર્યો. એના ધણીને મારી નાખ્યો અને ધણીનું ઢીમ ઢારી દીધું. બેનને ખબર પડી કે ખોટું થઈ ગયું, આ પગલું ખોટું લેવાઈ ગયું. અને ઘણી વખત સાહેબ એવું જોઈએ છે કે પગલું લેતા પહેલાં હંમેશા વિચાર કરવો પડે છે કે આ પગલું ન લેવાય. પણ ઘણી વખત સમય અને સંજોગ આપણને એવા પોઝિશન ઉપર ઊભા રાખી દે છે ને, ત્યારે આપણે છે ને એ પગલું લેવું પડે છે. ટીમ ઢાળી દીધું. બેન બેઠા હતા, પોલીસને બાજુવાળાએ ખબર કરી. પોલીસવાળા આવ્યા, આવીને કીધું કે જામે ઓલા સાહેબે કીધું ઓલા હવલદારને કે ઓલા બેન બેઠા ને એમને પકડી લે. ઓલો હવલદાર પકડવા જાય નહીં, પકડવા જાય ને એટલે પકડી લે. ઓલો કે એ બધી વાત બરોબર, પકડી લઉં પણ પેલા પોતું તો હુકાવા દો. એ કે પોતામાં પગલાં પાડ્યા, એના ધણીનું ઢીમ ઢારી દીધું. એ કે મારું તો શું કહેવાય કે. પણ પતિ પત્ની છે. પતિ પત્નીના લગ્ન સંસારની અંદર મીઠા ઝઘડા તો થવા જ જોઈએ. લગ્નમાં ગોર મહારાજે કન્યાને કીધું હતું કે લગ્ન બાદ તારા પતિના પગલે પગલે હાલવાનું. કન્યા કે એ વસ્તુ નહીં બને. કે કેમ? તો કે મારો વર તો ટપાલી છે, પોસ્ટ માસ્ટર છે, કે એના પગલે પગલે હાલે કે ખીચડી ખાવાનો વેત ન રહે. અને વાતે સાચી છે.
આ જીબીમાં હેલ્પર હોય તો એની માથે થાંભલે ન ચડાય. કારણ કે એ તો જેવો જેનો ધંધો છે સાહેબ, જેનો ધંધો જ છે, પછી ધંધો પકડીને એને બેવું જ પડે. બીજા ધંધામાં જવામાં પાછો લોચો. જે કરતા હોય એ જ કરાય. આ હું સરસ મજાનું તો હાસ્ય કરું છું, હું અહીંયા ગાવા માંડું તો તમે ગાવાના થોડા પૈસા આપ્યા. પણ હાસ્ય ઓનલી ફોર હાસ્ય. હાસ્ય વિટામિન છે, જરૂરી છે હાસ્ય. પણ કોઈના બેસણામાં દાંત ન કઢાય. હા બાપુજી ગુજરી ગયા, સારું થયું. મારીને તોડી નાખે. અહીંયા કોમેડીમાં ટ્રેજેડી થઈ જાય. હા પણ અત્યારે તો સાહેબ બેસણા એવા થઈ ગયા ને આપણને એમ થાય આપણે મરી જઈએ. હા બેસણામાં તમે જાઓ, ધોળા ગાદલા, ધોળા ઓશિકા, ધોળા મંડપ. અમારા સુરેન્દ્રનગરમાં એક ભાઈ છે, જ્યાં મંડપ ભરે ત્યાં ઘૂસી જાય. કોક કે કયો પક્ષ? તો કે કન્યા પક્ષ. કન્યા પક્ષ વાળા પૂછે કયો પક્ષ? તો કે વરરાજાનો પક્ષ. બે ભેગા થઈ જાય કે મંડપવાળા. ત્રણેય ભેગા થઈ જાય કે સાઉન્ડવાળા. તો એક વખત એક જગ્યાએ મંડપ હતો ને એની અંદર ગરી ગયા ને તો કોક પૂછ્યું કયો પક્ષ? તો કે કન્યા પક્ષ. તો મારીને પાડી દીધો. એ કે આ કોકનું બેસણું છે. એ કે બેસણામાં કન્યા પક્ષ કાઢો છો. હમણાં ગયો મારી પાસે દોડતો મને કે સતીશ. મેં કીધું પણ એક જ વખત નામ લે તો હું સાંભળી લઉં. એમાં 4-5 વખત બોલવાની જરૂર નહીં. મને કે મારા બાપા પેટ્રોલ પી ગયા. મેં કીધું તારા બાપા પેટ્રોલ પી ગયા? મને કે હા. એ કે આખા ગામમાં દોડે છે, ત્યાં જ હું કરીને નીકળી જાય છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, પેટ્રોલ ખૂટે ને એટલે ઊભા રહી જશે. એનું કારણ છે કે ધીમા પડી જાય ને એટલે સમજી લેવાનું કે રિઝર્વમાં આવ્યા. માણસ જો પેટ્રોલ પીવે અને જો આમ દોડવા માંડતા હોય, આ તો એક સાહેબ કલ્પના છે મારી ને તમારી. હમણાં એક જણાને મેં નોકરીએ રખાયો. મેં કીધું કાંઈ વાંધો નહીં. મેં કીધું સાહેબ માણસ સારો છે. આપણે શું હવે પહેલાં કોઈ નહોતા ઓળખતા, હવે યુટ્યુબના માધ્યમથી કે ડાયરામાં આપણને ઓળખે છે એટલે કે સતીશભાઈ ક્યાંક સારો માણસ હોય તો ગોતી દેજો. તો એક જણાને કંઈક કામ ધંધો કરતો હતો. મેં કીધું હાલો આને મેં કીધું આપણે ક્યાંક નોકરીએ લગાડી દીધો. અમારે જીઆઈડીસી વઢવાણ જીઆઈડીસીમાં એક જગ્યાએ નોકરીએ લગાડ્યો. 3 દિવસ થયા નોકરીમાંથી કાઢી મૂક્યો એટલે હું એને મળવા ગયો શેઠને. મેં કીધું તમે ભલા માણા, મેં કીધું કાઢી મૂક્યો નોકરીમાંથી? અરે મને કે કેવો માણા તું ગોતી આવ્યો. મને કે પછી અમારો મિત્ર છે એટલે તુકારો દઈએ કયો. મને કે કેવો ગોતી આવ્યો? મેં કીધું પણ કેમ? મેં કે મેં એને એમ કીધું કે જા સવારનો પોર છે ને તો ગાંઠિયા બાઠિયા લેતો હોય. તો ગાંઠિયા લેતો એમ કીધું ને તો ગાંઠિયા તો લઈ આવ્યો, અરે 4-5 બાઠિયા લઈ આવ્યો. બોલો કે બાઠિયાને જોઈને મને એમ થયું કે આને મારે શું કેવું. પછી મેં કીધું આ શું? એ કે તમે નહોતું કીધું ગાંઠિયા અને બાઠિયા? એ કે ખાવા માટે બાઠિયા જોઈએ ને, ગાંઠિયા થોડા એકલા હોય. એ કે એની ક્યાં વાત કરો સતીશભાઈ, 2 દી પહેલાં મેં એને એમ કીધું. મેં કીધું જા ચા બા લેતો હોય. તો ચા તો લેતો આવ્યો, ઘરેથી મારી બાને લેતો આવ્યો. એ કે તમારા છોકરાને કંઈક કામ છે. એ કે પણ હકીકતમાં એવું આપણે બોલાય ભેગું ચા બા, ખાવાનું બાવાનું. હા એ એક શબ્દના 2 અર્થ થાય. કહેવાનો આપણી ગુજરાતી ભાષા એવી. અમેરિકન લેખક માર્ક ટ્વેને કીધું છે કે વર્ષો પછી કદાચ આપણે લાખો રૂપિયા ખર્ચશો ને તો હાસ્ય કંઈ જોવા નહીં મળે. પણ મેં જેમ કીધું એમ કે હાસ્ય એક વિટામિન છે અને એ લેવું જરૂરી છે, ટોનિક છે. હા પણ લેવાતું અહીંયા લેવાય. મેં કીધું ને અમુક જગ્યાએ પાછું હાસ્ય આપણે ન કરાય. અને હાસ્ય પછી બંધ બેસતી પાઘડીઓ. હા એને પાછું ઓઢાય નહીં. આમાં ઘણા જો વકીલના જોક્સ હોય, ડૉક્ટરના જોક્સ હોય, આમાં કોઈ સાંભળતા હોય તો મને ક્ષમા કરે, કારણ કે હાસ્ય ગમે ત્યાંથી મળે. હા હમણાં ડૉક્ટર સાહેબ પાસે ગયો હતો. ડૉક્ટર સાહેબે મને દવા લખી દીધી. હવે દવા લખી દીધી ને પછી મેં ડૉક્ટર સાહેબને પૂછ્યું. મેં કીધું આ દવા ક્યાં સુધી લેવાની? મને કે જ્યાં સુધી મારું બિલ ન ભરી દો ને કે ત્યાં સુધી દવા લેવાની. વાતે સાચી, ડૉક્ટરનું બિલ ભરી દેવું. હા હમણાં એક બેનના પતિ સિરિયસ હતા એટલે ડૉક્ટર પાસે આવ્યા. ડૉક્ટરને કીધું સાહેબ મારા પતિ સિરિયસ છે, જલ્દી એમને ઓપરેશનમાં લઈ લો. તાત્કાલિક ઓપરેશન લીધું અને પતિને બચાવી લીધો. બહાર આવીને ડૉક્ટર સાહેબે કીધું કે વાહ સરસ મજાની વાત છે, તમારા પતિ બચી ગયા છે, હવે ખતરામાંથી બહાર છે. કેમ? તો કે હા. પછી કે 2 હાથ જોડીને ઓલી પત્ની, સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારા પતિને બચાવી લીધો. ત્યારે ઓલી ડૉક્ટરે કીધું કે બેન તમારા પતિને મેં નહીં, ભગવાને બચાવી લીધો. તો તરત ઓલીએ ફીના પૈસા પાછા લઈ લીધા. કે તો લાવો હું ભગવાનને ફી આપી દઈશ. પણ ડૉક્ટરનું નામ જ જો ડૉક્ટર શબ્દનો અર્થ તમે કહેતો તો ડો કટર.
કટર ચલાવી અને માણસના શરીરમાંથી જે રોગ નામનો જડાબૂડ છે એ નાબૂદ કરી દે, સાહેબ એનું નામ ડૉક્ટર. મને એક જણો કહેતો હતો, મને કે ઓપરેશન કરતા આ મોઢે બધું બાંધે કેમ? મેં કીધું ઓપરેશનમાં કંઈક ગડબડ થાય ને તો દર્દી ડૉક્ટરને ઓળખી ન કે. સાહેબ ડૉક્ટર તો ડૉક્ટર છે, પરમાત્મા પછી આપણે જેનું સ્થાન આપી છે ને સાહેબ એ ડૉક્ટર છે. હમણાં હું બીમાર પડ્યો ને એટલે ડૉક્ટર સાહેબ પાસે દવા લેવા ગયો. ત્યાં 80 વર્ષના દાદા બેઠા હતા, સાહેબેને જોતા હતા. સાહેબે એમ પૂછ્યું કે શું થયું છે દાદા? તો કે મેલેરિયા જેવું છે. મેલેરિયા જેવું છે એ કે મેલેરિયા તો બરાબર, પણ આમ રાતે હુવો ત્યારે આમ દાંત કકડે, ઠંડી આવતી એમ દાંત ખખડે. એ દાંત ખખડે એમ કીધું ને તો એ દાદા એમ કીધું, એ હવે દીકરા તને કાલ કહું હું દાંત ખખડે એમ કે ન ખખડે એમ. તો કે કાલ એમાં કહેવાની શું જરૂર, જે છે એ આજ કહી દો ને. એ કે દાંતનું ચોકઠું ડબ્બીમાં કાઢીને હું છું. એ કે અહીંયા અંદર ડિસ્કો કરતા હોય, ઠેકડા મારતા હોય, આપણને ખબર ન હોય ને. એ કે આજ ખુલ્લું રાખીને જોઈ લઈશ દાંત ખખડે હે કે નથી ખખડતા. પણ બે ડૉક્ટરો હાડકાના તળાવની પારે ઉદાસ બેઠા હતા. એમાં સામેથી એક ભાઈ લંગડાતા હાયલા આવે. લંગડાતા હાયલા આવે ને એટલે એક ડૉક્ટરે બીજા ડૉક્ટરને કીધું, એ કે સામે જે લંગડાતા હાયલા આવે ને એનું ગોઠણનું હાડકું ગયું છે. એ કે ન કહું કે ચાલ ઉપરથી કહી દો ઘૂંટી ભાંગી ગઈ છે. એ કે બે જણાએ શરત લગાડી 1000-1000ની. કે કાંઈ વાંધો નહીં, 1000-1000ની શરત. નજીક દર્દી આવ્યા પછી હું પૂછ્યું ડૉક્ટરે કે મારે બેને શરત લાગી છે, હું કહું છું ગોઠણનું હાડકું ગયું છે, આ કહે છે ઘૂંટી ભાંગી ગઈ છે, હવે તમે જ કહો. ત્યારે ઓલા દર્દીએ કીધું, એ કે મારે તો આ સ્લીપરની પટ્ટી તૂટી ગઈ ને. એ કે એટલે હું લંગડાતા હાલી આવું છું. અને એમાંય સાહેબ ગામડું ગામ હોય એટલે સરપંચની ચૂંટણી આવે. તો કે સિટીમાં ન હોય, સિટીમાં તલાટી હોય. સરપંચની ચૂંટણી આવે. હવે એમાં જો બધાય ફોર્મ ભરે, પુરુષોય ભરે ને સ્ત્રીઓય ભરે. ધારો કે કોઈ સ્ત્રીએ ફોર્મ ભર્યું હોય અને સ્ત્રી ચૂંટાઈ જાય, સરપંચ બની જાય. હવે બે માણા વચ્ચે ઝઘડો થાય અને જો ઓલી પિયર વહી જાય તો ગામવાળા ફરિયાદ કોને કરે? વાત મજાની છે પણ મજા આવે એવી છે એમ કે ફરિયાદ કોને કરવી? કારણ કે આયા બધા એવા છે, કોઈને ફરિયાદ ન કોઈને કહેવાય એવી વાત છે. મારા જખમોની કેવી અનેરી ભાત છે, આંસુના વરસાદને મેઘની રાત છે, સમજાતું નથી આ ચૂંટણી તો કઈ જાત છે. ચૂંટણીમાં છે ને ચૂંટાઈ જવું પણ સારા કાર્યો કરવા. હમણાં એક પ્રેમી એની પ્રેમિકાને કહેતો હતો, એ કે પ્રિય, તારા મારા પ્રેમની વચમાં એ કે ગમે એવી ઊંચી દિવાલ આવશે ને તો એ દિવાલને હું તોડી નાખીશ. એ કે પ્રિય, તારા મારા પ્રેમની વચમાં એ કે ગમે એવા ડુંગરાઓ આવશે ને તો એ ડુંગરાને હું ઉખેડી નાખીશ. ઓલીને એના પ્રેમ ઉપર એટલો બધો વિશ્વાસ બેઠો સાહેબ, ઓલીએ એની લગ્ન કરી લીધા. હવે લગ્ન કરી લીધા પછી ખબર પડી કે ઓલો ભોડનો દીકરો જેસીબી હલાવતો હતો. ત્યાં ઓલીને ખબર પડી કે આ દિવાલો તોડવાની વાત કરતો હતો, ડુંગરા ઉખાડવાની વાત કરતો હતો. એ પ્રેમમાં નહીં, જેસીબીમાં. એટલે ખરેખર આજકાલના પ્રેમ એવા ગોટે ચડાવી દે સાહેબ. પ્રેમ તો પ્રેમ છે. હા, હમણાં એક જણો એના ઘોડાને લીલા ચશ્મા પહેરાવતો હતો. હું બરોબર ત્યાંથી નીકળ્યો, હું જોઈ ગયો. મેં કીધું ઘોડાને લીલા ચશ્મા કેમ પહેરાવતો હોય છે? એટલે મેં ઓલાને કીધું, મેં કીધું વડીલ, આ ઘોડાને તમે લીલા ચશ્મા કેમ પહેરાવો છો? મને કે સતીશભાઈ, હૂકું નાખું ને ઘાસ તોય લીલું સમજીને ખાઈ જાય છે. બોલો માણા, બોલો ઘોડાને છેતરવા મીઠા. હા, મારા ઘરે હમણાં સવારમાં મહેમાન આવ્યા ને તો મારો છોકરો બેઠો હતો. એ છોકરો બેઠો એટલે મહેમાન ઘડીક આમ બેઠા ને મારી યારે વાતચીત કરી. પછી મને કે સતીશભાઈ, આપણે કાર્યક્રમ કરવો છે. ક્યારેક મને કે એને સરનામું આપ્યું, હું એના મને કે તમે મારા ઘરે મળવા આવજો. મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી સાંજનો ટાઈમ હતો ને એટલે હું એના ઘરે મળવા ગયો. હવે બહેનું એવું કે એના ઘરે ગયો ને તો એનો દીકરો બેઠો હતો. એટલે હું એની બાજુમાં જઈને બેઠો. મેં કીધું ક્યાં પ્રકાશભાઈ, ક્યાં? મેં કીધું. મને કે હમણાં નાવા ગયા છે, હમણાં આવશે કે. મેં કીધું બરાબર, મજાનું.
પછી કંઈક લખતો હતો. એટલે મેં કીધું બાબા શું કરે, આપણે શું ટાઈમ પાસ કરવા માટે છોકરા અરે વાતચીતું કરી. મેં કીધું બાબા શું કરેશ, લખેશ બેટા, કેટલામું ભણેશ? મને કે રહેવા દેજો, સતીશ રામાનું જ ને. મેં કીધું લે, મારું નામ આને ખબર પડી ગઈ. મને કે મારા પપ્પા એવું કહેતા કે સતીશ રામાનુજને કક્કો નથી આવડતો. અરે મેં કીધું આપણે આવા સારા કલાકાર, આપણા આવા સારા કાર્યક્રમો હાલે ને આપણને કક્કો ન આવડે. મેં કીધું લાય તારી નોટબુક. સાહેબ એકવાર નહીં, એને 2 વખત કક્કો લખી દીધો. મેં કીધા તુંય વાંચજે અને તારા બાપાને વંચાવજે. તાર તો દાંત કાઢતો કાઢતો કહે કે સારું થયું, લો આજનું લેસન થઈ ગયું. હા, નિશાળમાં હમણાં શિક્ષકે વિદ્યાર્થીને કીધું, એ કે ભઈલા તે હોમવર્ક કેમ નથી કર્યું? તો તરત ઓલા વિદ્યાર્થી કીધું કે સાહેબ હું તો હોસ્ટેલમાં રહું છું ને. હોમ હોય તો હોમવર્ક હોય ને. એ કે હોસ્ટેલ વર્ક આપો તેથી પેલું ન કરી આવો તો કહેજો. અમુક છોકરા સાહેબ એવા અઘરા હોય. નિશાળમાં હમણાં 2 છોકરા બાઈ જાય એવા બાઈ જાય, એક જણો પહોંચી એક એવો નહોતો. એટલે એ ઓલા વિદ્યાર્થીને મારી અને સાહેબની વાહે જઈને હંતાઈ ગયો. હવે સાહેબની વાહે જઈને હંતાઈ ગયો, ઓલો પોગી કે એમ નહોતો. એટલે એને સાહેબને કીધું, કારણ કે ખબર હતો વાંક એનો છે. એટલે સાહેબ કે ઓલો મારી વાહે આવે છે, ઓલો મારી વાહે આવે છે, મારો કંઈ વાંક નથી. એ કે સાહેબ હું તમારી ગાય, અને આપણા કાઠિયાવાડમાં એક કેવો છે કે હું તમારી ગાય એમ કહી એટલે સામેવાળો માફ કરી દે. એ કે સાહેબ હું તમારી ગાય. તો ઓલો દોડતો દોડતો જે વિદ્યાર્થી પાછો આવતો હતો ને એ સાંભળી ગયો. એને તરત સાહેબને કીધું કે સાહેબ એને કહો ગાય હોય તો પોદરો કરે. ન બને સાહેબ, ઘણી વખત આવું થાય. નિશાળમાં હમણાં શિક્ષકે વિદ્યાર્થીને કાંઈક પ્રશ્ન કર્યો, વિદ્યાર્થીએ જવાબ આપ્યો, સાહેબે એને ઇનામ આપ્યું. હવે ઇનામ લઈ અને એ વિદ્યાર્થી ઘરે ગયો. ઘરે ગયો એટલે એના બાપા બેઠા હતા. એના બાપાએ કીધું એ કે બેટા તને ઇનામ મળ્યું? તો કે હા. ક્યાંથી મળ્યું? એ કે નિશાળમાંથી. કેમ? તો કે હા. પણ કે નિશાળમાં કઈ રીતે તને ઇનામ મળ્યું? આ બાપાએ ઘણા અઘરા હોય. હા, આવી રીતે કહેતા હોય. એ કે તને ઇનામ કઈ રીતે મળ્યું? એ કે સાહેબે મને પ્રશ્ન પૂછ્યો અને મેં જવાબ આપ્યો. તો કે સાહેબે તને શું પૂછ્યું ને તે શું જવાબ આપ્યો? કે કાંઈ નહીં, સાહેબે મને ખાલી એટલું જ પૂછ્યું કે બિલાડીને કેટલા પગ હોય. એટલે એના બાપાએ પૂછ્યું તે કેટલા કીધા? એ કે મેં 5 કીધા. એ કે તે બિલાડીના 5 પગ કીધા? એ કે હા. સાહેબે તને ઇનામ આપ્યું? કે હા. એ કે હાલ તારા સાહેબ પાસે સવાલ જ ખોટો છે, આનો જવાબ જ ખોટો છે. અને બરોબર એ બાપ ને દીકરો બે નિશાળે આવ્યા. હવે નિશાળે આવીને સાહેબને કીધું કે સાહેબ તમે આવી રીતે વિદ્યાર્થીને ઇનામ આપી દો છો. મારા દીકરાને તમે પ્રશ્ન કર્યો કે બિલાડીને કેટલા પગ હોય તો એણે 5 કીધા, એમાં તમે એને ઇનામ આપી દીધું. ત્યારે ઓલા શિક્ષકે કીધું કે એને એનું ઇનામ નથી મળ્યું. એ કે તો? એ કે આખા વર્ગમાં 52 વિદ્યાર્થી છે, એમાં 52 મેં પ્રશ્ન કર્યો કે બિલાડીને કેટલા પગ હોય, બિલાડીને કેટલા પગ હોય, બિલાડીને કેટલા પગ હોય. કોકે 14 કીધા, કોકે વળી 18 કીધા, કોક તો 27 બોલ્યું. આ તમારો દીકરો એક જ એવો હતો કે જેણે 5 કીધા, કારણ કે એ સત્યની નજીક છે. આજ 5 આવ્યો, કાલ 4 આવશે ને. એમ જીવનમાં સાહેબ સત્યની નજીક રહેવું, વાંધો ન આવે. એક વિદ્યાર્થી હમણાં ઊભો પરીક્ષા આપતો હતો, ઊભો પેપર લખતો હતો. એટલે સાહેબે એને પૂછ્યું કે કેમ ઊભો? એ કે આ પ્રવેશ પરીક્ષા છે ને, એટલે કે ઊભા આપવાનું. પણ અમારા સુરેન્દ્રનગરમાં હમણાં 2 બેનપણી ભેગી થઈ, 2 પરણેલીઓ, 2 ના શેથામાં સિંદૂર. ખબર પડી જાય પરણેલા છે એમ. 2 ભેગી થઈ. એક બેનપણી એની બીજી બેનપણીને કે સાંભળ્યું છે કે હમણાં તારા સાસુ ગુજરી ગયા? એટલે બીજી બેનપણી કે હા. એ કે હમણાં મારા સાસુ ગુજરી ગયા. ઓલી પેલીએ પૂછ્યું કે શું કાંઈ બીમાર હતા? ઓલી કે ના રે ના, ડિસ્કાઉન્ટમાં ગુજરી ગયા. ઓલી બેનપણીને પરસેવો વળી ગયો કે ડિસ્કાઉન્ટમાં કઈ રીતે? તો કે છાપામાં જાહેરાત આવી હતી કે અંતિમ યાત્રાની વસ્તુ ઉપર 50% ડિસ્કાઉન્ટ. બેનો તો તારે ડિસ્કાઉન્ટ જ ગોતે છે. એ કે આ તકનો લાભ જોઈને વિયા ગયા. એ કે એમનેમ જાય એવા નથી. પણ હમણાં 2 બેનપણી ભેગી થયા. બેનપણીની વાત નીકળી છે ને એટલે બીજી વાત કરી દઉં.
એક બેનપણીની બીજી બેનપણીને કે કાલે રાત્રે તો મને એવું માથું દુખતું હતું ને કે મને એમ થયું કે મેડિકલ સ્ટોરમાં જેટલી માથાની ટીકડીઓ છે ને એ બધી એક આરે લઈ લઉં. પછી બીજી બેનપણીએ કીધું કે પછી એક ટીકડી લીધી એમાં તો ફેર પડી ગયો. તો શું લેવા અમથા કોકને હેરાન કરવું છે. હમણાં એક બેન બીજા બેનને કહેતા હતા કે સાચી વાત છે, ઘરમાં બાળક આવે ને એટલે અંજવાળું થઈ જાય. બીજી કે હાવ સાચી વાત, તમારા ઘરે બાબાનો જન્મ થયો છે ને રોજ રાતે લાઇટ ચાલુ રાખવી પડે છે. એ મંજવાળા નહીં. બે બેનપણી રાશનની દુકાનમાં ઊભી હતી. આપણે ઘઉં ચોખાન રાશનમાં મળે ને, રાશનની બહુ મોટી લાઈન હો સાહેબ. બે એકબીજા એવી વાતો વેડગી ને કે બેયનો વારો આવવાની તૈયારી થઈ ગઈ. 2-3 જણા જ બાકી હો, વારો આવવાની તૈયારી 2-3 જણા બાકી. પછી પેલી બેનપણીએ બીજી બેનપણીને કીધું કે મારે તો હજી તને ઘણી બધી વાત કરવી છે, હાલ આપણે પાછા લાઈનમાં વ્યા જઈએ પાછળ. બેનોને વાતો ન ફૂટે સાહેબ. એક બેનપણીની બીજી બેનપણી કહેતી કે કાલ રાતે તો એટલી ગરમી હતી. બીજી કે હવે ફાંકા હું મારે છે, હવે કાલ તો બરફ જામ્યો હતો. બીજી બેનપણી કે ક્યાં? કે ફ્રીજમાં તો બરફ જ જામે ને. પણ ખરેખર મને એક જણે હમણાં પ્રશ્ન કર્યો હતો, મને કે પાણીની અંદર સરદારજી ઊભો હોય એને એક જ લીટીમાં કેવું હોય તો મેં કીધું જલંધર સિંહ. મને કે યાર તમને બતાવાય નહીં. હમણાં એક જણો મને પૂછતો હતો, મને કે ધોબી ઘાટ એને અંગ્રેજીમાં શું કહેવાય? મેં કીધું વોશિંગ્ટન. નિશાળમાં હમણાં છોકરો મોડો આવ્યો ને એટલે શિક્ષકે પ્રશ્ન કર્યો કે કેમ બેટા મોડું થયું? એટલે ઓલો રોવા જેવું, કારણ કે વિદ્યાર્થી જો રોવા જેવા થઈ જાય. એ કે સાહેબ મારા બા ગુજરી ગયા. અરે કે નાની ઉંમરમાં તારા બા ગુજરી ગયા? બેહી જા. એ કે સાહેબે એને બેહાડી દીધો. 15 દી પછી પાછો છોકરો મોડો આવ્યો. એટલે વળી સાહેબે એને પ્રશ્ન કર્યો કે આજ કેમ મોડું થયું? એ કે સાહેબ મારા બાપુજી ગુજરી ગયા. અરે કે સાહેબ 15 દી પહેલાં તારા બા ગુજરી ગયા, હવે 15 દી પછી બાપુજી ગુજરી ગયા. ઓહો, તારા ઉપર તો ખરી થયો. એમ કરીને પાછો બેવા દીધો. વળી 15 મિનિટ થઈ ને 15 દી તો વળી પાછો વિદ્યાર્થી આવ્યો મોડો. એટલે સાહેબે વળી પૂછ્યું કે આજ કેમ મોડું થયું? તો કે સાહેબ મારા બા ગુજરી ગયા. સાહેબ ભૂલી ગયા તો ઓલી બધી વાતો. એ કે રે તારા બા ગુજરી ગયા. એ કે બેહી જા કે વળી સાહેબે બેહાડી દીધો. વળી પાછા 15 દી થયા ને વળી વિદ્યાર્થી મોડો આવ્યો. સાહેબે પાછું પૂછ્યું કે કેમ મોડું થયું? એ કે સાહેબ મારા બાપુજી ગુજરી ગયા. પછી સાહેબને લાઈટ થઈ કે આ 2 વખત તારા બા ને બાપુજી ગુજરી જાય છે. ત્યારે વિદ્યાર્થીએ રોતા કીધું સાહેબ મને ખોટો ન ગણતા, મારી બા ગુજરી ગયા ને એટલે મારા બાપાએ બીજું લગ્ન કર્યું. હવે બીજું લગ્ન કર્યું તો બા આવી ગયા બરડ. તો બાપુજી ગુજરી ગયા તો બાએ બીજા ઘર કર્યું. બીજા બાપા આવ્યા તો બા ગુજરી ગયા. સાહેબ કે આ નહીં આગળ આવે, નહીં બેહી રહીશ કે. અને સાહેબે અઘરા થઈ ગયા. સાહેબ શિક્ષક વિદ્યાર્થીના પાઠ ભણાવે, તમે જોજો. આપણને એમ થાય વિદ્યાર્થી ક્યાં જઈને અટકશે. ખાલી અડધી કલાકનો પીરિયડ હોય, અડધી કલાકમાં તો એક વિદ્યાર્થીને ઊભો કરે ને ઓફિસમાં મોકલે ને એમ કે જ્યાં પાણીનો ગ્લાસ લેતો હોય, ઓલો પાણીનો ગ્લાસ લઈને આવ્યા. સાહેબે આમ હાથમાં બોળે અને પછી સાહેબ પૂછે કે આ શું પડ્યું? એટલે બધા વિદ્યાર્થીને ખબર હોય આમાંથી ટીપુ સિવાય બીજું કાંઈ ન પડે. બધા વિદ્યાર્થી એમ કે ટીપુ. સાહેબ કે વેરી ગુડ ટીપુ, આજે ટીપુ વિશે આવડી ગયું, કાલે સુલતાન વિશે સમજાવીશ. આવી રીતે જો ટીપુ સુલતાનનો પાઠ સમજાવે વિદ્યાર્થી ક્યાં જઈને કે સાહેબ. હમણાં એક ભાઈને બેસણામાં ગયો હતો. મેં કીધું બાપુજી કેમ કરતા ગુજરી ગયા? મને કે દૂધ પીતા. અરે મેં કીધું દૂધ પીતા કોઈ ન ગુજરે. મને કે ડાયરેક્ટ પીતા હતા વગર બોગેને. અને ભેંસે લાગ જોયો. ભેંસને એમ થયું કે હવે આ લાગમાં આવ્યો છે એટલે ભેંસ સીધી બેહી ગઈ. બોલો એમાં ઓલાના ફેન નીકળી ગયા. પણ એની ક્યાં વાત કરો. હમણાં એક જણો કથા સાંભળવા ગયો હતો. કથા સાંભળવામાં ગુજરી ગયો. બધાએ મોતને સુધાર્યું. બધા કે વાહ સરસ મોત કહેવાય કે કથા સાંભળવા માટે ગયા હતા અને એમાં ગુજરી ગયા.
ત્યારે એના છોકરાએ કીધું એ કે કથા સાંભળતા નથી ગુજરી ગયા, એ કે આ વાયર ખેંચતા હતા ને એમાં માથે સ્ટીરિયો પડ્યો. કથાકારને તો ખબર નહોતી કે મારી કથા સાંભળે છે. અને ઘણા આવા કોણા હોય, પણ અમુક કેવા સાહેબ હેરાન કરે. હમણાં આગળ સરસ મજાની દુકાન બનાવી, અને દુકાન બનાવી એમાં એને બોર્ડ મરાયું કે અહીં તાજું દૂધ વેચાય છે. આવું સરસ મજાનું બોર્ડ માર્યું. એમાં વળી પાછા એક ભાઈ આવ્યા, એ કે અહીં તાજું દૂધ વેચાય છે. એ કે અહીં લખવાની જરૂર નહીં, કે તું બેઠો હોય, દૂધના બોગેણા ઠલવાતા હોય અને આ બધા જોતા હોય, અહીં લખવાની જરૂર જ નહીં, અહીંયા જ વેચાતું ને થોડા બહાર વિદેશમાં વેચાતું હોય. તાજું દૂધ વેચાય છે, બસ એટલું જ. અહીં ચેકી નાખ કે વાંધો નહીં. ઓલાએ અહીં ચેકી નાખ્યું, પછી ખાલી એટલું જ આવ્યું તાજું દૂધ વેચાય છે. તો વળી એક જણો આવ્યો, તાજું દૂધ વેચાય છે. તો તમે થોડા વાસી વેચો. દૂધ તાજું જ હોય, કે એમાં વાસી વેચવાનું આવે જ નહીં. કે આ તાજું ન લખાય, કોકને બીજો ડાઉટ જાય કે તમે વાસી વેચતા હશો. કે તાજું કઢાઈ નાખ્યું, તાજું કાઢ નાખો. કે દૂધ વેચાય છે, બસ એટલું જ તે. વળી 15 દી થયા હતા, પાછો એક જણો આવ્યો, કે દૂધ વેચાય છે. તું અહીંયા બેઠો હોય, અહીંયા બોગેણા ઠલવાતા હોય, અહીંથી બધા દૂધ લઈને જતા હોય, એમાં દૂધ લખવાની જરૂર નહીં, ખાલી વેચાય છે એટલું જ તે, બસ બીજું કાંઈ નહીં. કે ઓલાને બચારાને દૂધ કઢાઈ નાખ્યું, ખાલી વેચાય છે. વેચાય છે ત્યાં વળી એક જણો રાતે આવ્યો, વેચાય છે મળશે કે શું? એ કે વેચાય, કે એ વેચાય નહીં, દૂધ ને અહીં દૂધ વેચાય છે. તો કે અહીંયા બોર્ડ મારવું જોઈએ ને, અહીં તાજું દૂધ વેચાય છે. ત્યારે ઓલાએ કીધું બોર્ડ તો હતું જ તે, તમારા જેવાય થઈને કઢાયું. માણા જેની વાંહે પડી જાય ને. હમણાં એક બેન સવારમાં નીકળ્યા, બહાર બોર્ડ મારેલું સિલ્કી સાડી 3 રૂપિયા, પાનેતર 4 રૂપિયા અને ઘરચોળાના 5 રૂપિયા. તો 2 ને 5નો સિક્કો કાઢ્યો હોય કે એક ઘરચોળું આપો. ત્યારે ઓલા મેં કીધું કે 2ના ધોવાના ભાવ લખ્યા છે. આમાં કંઈ ઘરચોળા ન આવે 5 રૂપિયામાં. હોવું હોય તો એના 5 રૂપિયા થાય ને. અત્યારે મોંઘવારી વધી ગઈ છે એટલે 5માં કંઈ આવતું નથી. પણ આ તો એક આને નિર્દોષ હાસ્ય છે. હમણાં આપ જો પેટ્રોલ પંપે જાઓ ને, પેટ્રોલ પંપે કેવું હોય ખબર છે? ત્યાં બધું એવું જ લખ્યું હોય કે મીટર શૂન્ય ચકાસો અને ડિલિવરી લેતા પહેલાં જાંચ કરો. તો એક જણો ડ્રાઈવર ડીઝલ પુરાવા માટે ગયો, એને ટ્રક પંપ પાસે ઊભો રાખ્યો, પંપ પાસે ઊભો રાખ્યો ને મોબાઈલ કાઢ્યો. મોબાઈલ કાઢીને આમ નંબર લગાડીને ફોનમાં વાત કરતો હતો ને, ત્યાં એનો કર્મચારી દોડતો આવ્યો. એ કે એ ભાઈ શું કરો છો? પેટ્રોલ પંપ ઉપર મોબાઈલની મનાઈ છે. એ કે તમે કેમ પેટ્રોલ પંપ ઉપર મોબાઈલ કાઢ્યો? ત્યારે ઓલાએ કીધું એટલે જ કહું છું ફોન કરીને કે અત્યારે મને કોઈ ફોન ન કરતા, હું પેટ્રોલ પંપે ઊભો છું. બોલો લો, હવે આને આપણે કેમ પહોંચવું? પણ આ વાત હું પોતે પેટ્રોલ પંપમાં નોકરી કરું, એટલે વાત કરું. કારણ કે પેટ્રોલ પંપ આવે મજા, આમ બીક જેવું લાગે પણ આમ આવે મજા. અમારે કેવું, પેટ્રોલ પંપે અમારે શેઠ અંદરની ઓફિસમાં બેઠા હોય અને અમારા મેનેજરને બહાર બેસવાનું હોય. એટલે બહાર ટેલિફોન શું લેન્ડલાઇન હોય, એ આપણો કોકનો હગાવાલાનો ફોન હોય ને એટલે અંદર ફોન આવે. પછી આપણને આપણો ફોન એટલે એમ કે બહારથી વાત કરી. એટલે મારે એક વખત ફોન આવ્યો મને કે ઉપાડ ફોન. એટલે મેં ફોન ઉપાડ્યો. હવે ફોન ઉપાડ્યો એટલે એક ભાઈનો ફોન હતો. એ કે છે શેઠ? મેં કીધું શેઠ પાસે સામે ઊભા, આપણે કેવું કેમ નથી? એટલે આમ શેઠે આમ ઈશારો કર્યો. મને કહું નથી એમ કહી દે. એટલે મેં કીધું શેઠ હજી આવ્યા નથી. મને કેમ? મેં કીધું હા. એ કે આવે તો કહેજો ને, મારે 50,000 જમા કરાવવા હતા ને. તા શેઠ બોલ્યા, એ કે અહીંયા જ છું. ત્યારે ઓલે કીધું આ તો વાંધો નહીં, મારે ઓલો બાકીમાં ડીઝલ પૂરવાનું એટલે ફોન કર્યો હતો. હવે તમારી યાર વાત થઈ ગઈ. કારણ કે પૈસા લેવા હોય ને સાહેબ એટલે માણસ એટલો હરખ થઈ જાય. પણ દેવાનું આવે ને, સૌને ગમે સંસારમાં લાખ વાતે લેવું, પણ દુનિયામાં એક દેવું એ તો વહમું લખાવી છે. દેવાનું હોય ને તાર તકલીફ પડે, લેવાનું હોય તાર બધાને ગમે. કારણ કે સમય એવો છે સાહેબ, અને તાર લેવામાં જ રસ છે માણાને. તારે જો સેલ્ફી લે, સેલ્ફીની વાત મને ખરેખર ગમે, બહુ સારી વાત છે. સેલ્ફી લે. હું તો કહું છું સેલ્ફી ખેંચો ને એના કરતાં કોકના દુઃખ ખેંચવાનો પ્રયત્ન કરજો. કોઈ લાઈક મારે કે ન મારે, પણ પરમાત્મા લાઈક મારશે. તમારી ભગવતી, તમારી કુળદેવી લાઈક મારશે. આ એના લાઈકની જરૂર છે. એની એક વખત કોમેન્ટ આવી જાય ને પછી બીજા કોઈને કહો. અને સ્ટેટસ વસ્તુ એવી છે સાહેબ કે જ્યાં સુધી જેના માટે મૂક્યું ન હોય ને, એ ન જોવે ને ત્યાં સુધી હકણો ન રહે. અડધી કલાકે જોવે. ઓલાએ જોયું,
એટલે એ મજા છે. મારા ઘરે હમણાં મહેમાન આવ્યા, મારો છોકરો છે યશ. મેં કીધું બેટા મહેમાન આવ્યા છે, ચાલ મહેમાન માટે કાંઈક પાણી લે. મેં કીધું તો ઓલો મહેમાન બોલ્યો એ કે અડધો ગ્લાસ પાણી લાવો. એ બજારો ક્યાંકથી પીને આવ્યો છે પાણી, બીજું ન હમત થાય. પાણી પહેલાં બહુ તરસ નહીં હોય એટલે કે બેટા અડધો ગ્લાસ પાણી લાવજે. એટલે એ ગયો બાબો, અને અમે અંદરના રૂમમાં બેઠા, 10 મિનિટ થઈ, 15 મિનિટ થઈ, એકઈ વાતે મારો છોકરો આવ્યો નહીં. હવે આવ્યો નહીં એટલે મને કે ક્યાં ગયો ક્યાં? એટલે હું બહાર ગયો તો ચોકડીમાં બેઠો કરવતીથી ગ્લાસને કાપતો હતો. ગ્લાસને કાપતો હતો એટલે મેં પૂછ્યું બધું કેમ કરવતીથી ગ્લાસને કાપેશ? પણ કે અડધો ગ્લાસ પાણી જોઈશે ને, એટલે ગ્લાસને અડધો કરતો હતો. બોલો. પણ મારી બાજુમાં હમણાં પ્રોગ્રામ હતો, એક ભાઈ આવ્યા, મને કે સતીશભાઈ. મેં કીધું શું? મને કે પાણી ક્યાં છે? એટલે આપણે સ્વાભાવિક કે ગોળામાં. તો મને કે ગોળો ક્યાં છે? એટલે મેં કીધું પાણીયારા ઉપર. તો મને કે પાણીયારું ક્યાં છે? એટલે મેં કીધું ઘરમાં. તો મને કે ઘર ક્યાં છે? મેં કીધું જોરાવનગરમાં. તો મને કે જોરાવનગર ક્યાં છે? મેં કીધું સુરેન્દ્રનગરમાં. તો મને કે સુરેન્દ્રનગર ક્યાં છે? મેં કીધું ઝાલાવાડમાં. તો મને કે ઝાલાવાડ ક્યાં છે? મેં કીધું ઇન્ડિયામાં. તો મને કે ઇન્ડિયા ક્યાં છે? મેં કીધું એશિયામાં. તો મને કે એશિયા ક્યાં છે? મેં કીધું પૃથ્વીમાં. તો મને કે પૃથ્વી ક્યાં છે? મેં કીધું પાણીમાં. તો મને કે પાણી ક્યાં છે? મેં કીધું ગોળામાં. મેં કીધું પી લેને ખાલી ખોટા આવરા ચક્રો મરાવતો. પણ બે છોકરા આપણા ભેગા થયા. એક છોકરો બીજા છોકરાને કે મારા બાપા એ કે એવા નિશાનબાજ ને કે સામે પાણી ભરેલું માટલું હોય ને, ઠીંગ કરતી ગોળી મારે ને, એ કે સાહેબ પાણી બધું ઢોરાઈ જાય, માટલું એમનેમ લટકતું હોય. તઈ બીજાએ કીધું એ કે તારા બાપા કઈ નિશાનબાજ ન કહેવાય. કે મારા બાપા એ કે એવા નિશાનબાજ ઠીંગ કરતી ગોળી મારે ને, એ કે માટલું પડી જાય, પાણી લટકતું. અરે બાપા કીધું પાણીને ક્યાં લટકાવો છો? પાણી અને વાણી સાહેબ બે જોઈને વાપરવી, કારણ કે બહુ એના મૂલ વધી ગયા છે. જરાક બોલવામાં જોઈકા ને તો સાહેબ બહુ હેરાન થઈ ગયો. હા, કારણ કે પાણી અને વાણી આ બેનો ખરેખર ઉપયોગ થાય. પણ એક લીટીનો મને પ્રસંગ યાદ આવે છે, એટલા માટે કહું. એક વખત નવડાએ આઠડાને ધક્કો માર્યો. જોજો, સમજો, બહુ પારિવારિક અને આજ સુંદર મજાનું ઓડિયન્સ મળ્યું છે એટલે મને વાત કરવાની મન થાય છે કે નવડાએ આઠડાને ધક્કો માર્યો. એટલે આઠડાએ પ્રશ્ન કર્યો નવડાને, એ કે તે મને ધક્કો કેમ માર્યો? અને ત્યારે નવડાએ આઠડાને એમ કીધું તું મારેથી નાનો છું એટલે મેં તને ધક્કો માર્યો. કેમ? તો ક્યાં? તો હું શું કરું? એ કે તું હાથડાને ધક્કો માર. એટલે આઠડાએ હાથડાને ધક્કો માર્યો, હાથડાએ છગડાને ધક્કો માર્યો, છગડાએ પાંચડાને ધક્કો માર્યો, પાંચડાએ ચોગડાને ધક્કો માર્યો, ચોગડાએ તગડાને, બગડાએ એકડાને જ્યારે ધક્કો માર્યો ને, શબ્દોના પ્રાણ હવે પકડજો સાહેબ. બગડાએ એકડાને ધક્કો માર્યો ને ત્યારે એકડાએ પ્રશ્ન પાછો એ જ કર્યો કે તે મને ધક્કો કેમ માર્યો? ત્યારે બગડાએ કીધું કે તું મારાથી નાનો છું. અને ઉપરથી એવું આવે છે કે મોટો હોય ને એ હંમેશા નાનાને ધક્કો મારે. તો એકડો કે હું શું કરું? એ કે તું તારેથી નાનો હોય ને ધક્કો માર. એ કે પણ મારેથી નાનો હોય કે 0 શૂન્યને ધક્કો માર. પછી એકડાએ થોડીક બુદ્ધિ વાપરી સાહેબ. એકડાએ બુદ્ધિ વાપરી, એને કીધું આને મરાય નહીં તો આને પડખે લઈ લો, આને ભેગો લઈ લો. એકડા એ મીંડાને પડખે લીધો સાહેબ, બધાથી મોટો થઈ ગયો. કહેવાનો મારો મૂળ હેતુ એ છે કે નાનો હોય ને એને કોઈ દિવસ ધક્કો ન મારતા, એને પડખે લઈ લેજો, બહુ મોટી કિંમત તમારી થઈ જશે. તો હાસ્ય કલાકાર છું પણ વાત યાદ આવી ગઈ, પાછું રહેવાનું નહીં, કારણ કે પરિવાર અત્યારે સાહેબ વિખરાય છે ને એટલા માટે કહેવું પડે. હા, હમણાં પતિ અને પત્ની વિદેશ જતા હતા. જોકે જાય એમાં શું, આપણે પ્રોગ્રામ આવે તો આપણે વિદેશ જઈએ એવું થોડું. બે જતા હતા, એમાં પત્ની એરપોર્ટ ઉપર એવું બોલ્યો, એરપોર્ટ ઉપર એ કે આપણે એ કે ફ્રીજ હારે લઈ લીધું હોત ને તો સારું હતું. એનો પતિ કે ફ્રીજ હારે ન લેવાનું હોય કે શું વાત કરે છે, કે ફ્રીજ થોડું હારે લેવાય કે અહીંયા તો આમથું ઠંડુ મળે, એર હોસ્ટેસ આવે આપણને પાણી આપે. એ કે ના ફ્રીજ ઉપર ટિકિટો મૂકી હતી. ભૂલી ગયા એ કે ફ્રીજ હારે હોત તો યાદ આવી જતી છે. પણ ખરેખર હમણાં 2 જણા ચેસ રમતા હતા. ચેસ આવે ને ગેમ, હા અત્યારે જો ચેસ રમતા હતા. એમાં મજા આવી. ચેસ રમતા હતા ને એમાં એક જણાને કંટાળો આવ્યો એટલે કીધું એ કે હવે તને હું નથી લાગતું એ કે આપણે હવે ચેસ રમવાની બંધ કરી દેવી જોઈએ. ત્યારે વિજય કીધું કે સાચી વાત છે, મારો હાથ ને તારો ઘોડો 2 જ વધ્યા છે. બોલો ક્યાં સુધી ચેસ રમી ગયા? રાજાને મારી નાખ્યા ને વજીરને મારી નાખ્યા.
પણ મજા છે. કીધું ને હમણાં 2 જણા ચેસ રમતા હતા, ત્યાંથી 2 જણા બીજા નીકળ્યા. એ કે ઓય શું કરો છો? એ કે ચેસ રમી છી. એ કે આમ હરખા બેસી જાવ ને તો ચારેય હારે રમી. એને એમ કે આપણે લૂડો રમી ને 4 જણા હારે રમીએ. હમણાં મા અને દીકરો 2 જણા ઘરની અંદર બેઠા હતા. હવે ઘરની અંદર બેઠા હતા, એમાં ઓચિંતાની ડોરબેલ વાગી, ટિંગ ટોંગ. એટલે એની માએ કીધું જો બેટા, એ કે દરવાજે કોણ છે? એ કે એટલે છોકરો ઊભો થયો ને આમ દરવાજો ઉઘાડ્યો. હવે દરવાજો ઉઘાડ્યો ને એટલે છોકરાએ તરત કીધું, એ કે મમ્મી કોક દાઢી મૂછવાળો છે. તો તરત એની મમ્મીએ કીધું કે બેટા એને કહી દે અત્યારે કોઈને દાઢી મૂછ નથી લેવી. હવે હતી એના મોઢા ઉપર. ખરેખર માણસ અઘરો છે. હા, હમણાં એક જણો હવારમાં એની પત્ની પાસે ગીત ગાતો હતો, તુજ મેં રબ દિખતા હૈ યારા મેં ક્યા કરું. આટલું ગાયું ને તો તરત ઓલા કીધું, એ કે તો 10ની નોટ મૂકી દર્શન કરીને હાલતો થા. કારણ કે જો પત્નીમાં રબ દેખાય, રબ સાહેબ એકમાં જ દેખાય, કા મામા દેખાય ને કા બાપમાં દેખાય. પત્નીમાં કોઈ દી રબ ના, અર્ધાંગી નહીં ખરા, સાથે સુખે સુખી અને દુઃખે દુઃખી, પણ એમાં રબ એમાં ન દેખાય. પણ ઘણા ઇન્સ્ટાગ્રામમાં એમાં તમે જુઓ 2 માણાના કેવા વિડીયો આવે છે. હા, આપણે તો એ વાતોથી દૂર જ છીએ. હા, ખરેખર. હમણાં એક જણો ઘરે ગયો ને એની પત્નીને જઈને તેડી લીધી. એની પત્નીને તેડી લીધી ને એટલે એની પત્નીએ પૂછ્યું, એ કે તમે મને કેમ તેડી લીધી? એ કે કથા સાંભળવા ગયો તો એમાં બાપુ એવું બોલ્યા કે મુસીબત હોય ને એને હંમેશા તેડીને કીધું. પત્નીને એ મુસીબત ગમતો તો બોલો. હા, ખરેખર. હમણાં અમારા સુરેન્દ્રનગરની અંદર એક પ્રેમી અને પ્રેમિકા 2 વેલેન્ટાઇન ડેના દિવસે ભેગા થઈ ગયા. વેલેન્ટાઇન ડેના દિવસે 2 ભેગા થઈ ગયા. ઓલી છોકરી બચારી ગામડાની, એને બહુ ફાવ્યું નહીં. ગુલાબનું ફૂલ હાથમાં લીધું અને ઓલાને સામે પ્રપોઝ કર્યો. આમ જ ગુલાબનું ફૂલ રાખીને કે આઈ એમ લવિંગ યુ. આ લવ યુની બદલે આઈ એમ લવિંગ યુ. તો ઓલો ગામડાનો છોકરો મૂછ ઉપર હાથ રાખીને કે તું લવિંગ યુ તો હું સૂતડી બો. એને સાહેબ એટલે જ કહું, પ્રપોઝ કરતા આવડતું હોય તો કરાય, નકર ખાલી ઇન્સ્ટામાં કે ફેસબુકમાં રીલ્સ જોઈ લેવાય, મોજ કરી લેવાય. હા, કારણ કે આવડતું હોય એ જ વસ્તુ કરાય. કરતા ઓછો કીજીયો ઓર ન કીજીયો કાંઈ, નકર માથું ગળી જાય સેવાડમાં ને ટાંગા રહી જાય બહાર. એક ભાઈને ઘરે ગયો ને ભાઈની સ્ટાઇલ જ એવી હો, જોશથી એની પત્નીને રાઈડ પડે, ખાવાનું કાઢજે બાબલાની બા. આવી રીતે તો ઓલી ખાવાનું કાઢી દે. પાથરણું પાથરજે બાબલાની બા. આવી રીતે પડકારા કરો. એ કે સુવાનું છે હવે અમારે બાબલાની બા. ઓલો બહાર ગયો ને પછી ઓલા બેનને મેં પૂછ્યું, મેં કીધું ભાઈ આવી આમ કેમ બોલે છે? મને કે એ કોર્ટમાં બેલીફ છે. એટલે બહાર ઊભા એને રાઈડ ઉપાડવાની હોય ને કે દર્શન વાર હાજર હો, એટલે એ હાજર થઈ જાય. પણ મારો હમણાં એક લગ્નમાં કાર્યક્રમ હતો, ઓડિયન્સમાં જોયું કોઈ બેને કપાળમાં ચાંદલા જ નહોતા કર્યા. મેં કીધું મૂંઝાઈ ગયો. મેં કીધું કોઈક વિધવાના લગ્નમાં આવી ગયો શું? પ્રોગ્રામ પૂરો થયો એટલે એક બેનને બોલાયા. બેનને બોલાવીને કીધું, મેં કીધું બેના કપાળમાં ચાંદલો કેમ નથી કર્યો? મને કે કંકોત્રીમાં જ લખ્યું છે ચાંદલાની પ્રથા બંધ છે. અરે મેં કીધું રોકડેથી સ્વીકારવાની ના પાડે છે. પણ સુરતમાં મારો કાર્યક્રમ પૈતો કરધણી આઈસ્ક્રીમ લઈને આવ્યો. મને ચાંદલો કર્યો, કંકુના ચોખા જોડ્યા અને આઈસ્ક્રીમની ડબ્બી આપી. તો મારી હાઈરે જે આવ્યો તો એ કે સંસ્કારી, સારું કહેવાય. ચાંદલો કરે છે, ચોખા જોડે છે અને પાછા આઈસ્ક્રીમ આપે છે. મેં કીધું ચોખા ચાંદલો શેના માટે કરે છે ખબર છે? આટલું બધું માણસ છે, કોઈક બીજી વખત લઈ લે. આ ચાંદલો કરે ને એટલે ખબર પડી જાય કે આને આઈસ્ક્રીમ મળી ગયો. કારણ કે આપણે થોડા અહીંયા ઊભા થઈ અહીંયા ભૂસવા જવાના. એટલે ખરેખર મજા છે. કીધું ને લગ્નમાં આવે મજા. હા, લગ્ન વસ્તુ જ એવી છે. તમે જુઓ એમાંય રિહાણા હોય, કોક ને કોક મનાવા જતા હોય ને. હું તો કહું છું રિહાવું નહીં. સાહેબ દીકરીના લગ્ન હોય કે દીકરાના લગ્ન હોય, લગ્નમાં મોજ છે, બસ મોજ કરી લેવી, એન્જોય કરી લેવો. કારણ કે પછી આ દિવસો આવતા નથી. હા, પછી આ દિવસો કોઈ દી આવતા. નિશાળમાં હમણાં શિક્ષકે બોર્ડ ઉપર લખ્યું કે મહાભારત, આવું લખ્યું મહાભારત. પછી એક વિદ્યાર્થીને ઊભો કર્યો. વિદ્યાર્થીને ઊભો કરીને કે મહાભારત કોણે લખ્યું? તો તરત ઓલા વિદ્યાર્થી કીધું સાહેબ તમે. સાહેબ મારીને તોડી નાખ્યો. હવે એની વાતે ક્યાં ખોટી હતી? સાહેબે જ લખ્યું હતું ને.